હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. હું આ વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત કરું છું અને એમાંથી જ હું મારો ખર્ચ ચલાવું છું. જે પણ સબસ્ક્રાઇબ કરશે, હું દુઆ કરું છું કે તેની જિંદગી ખૂબ સારી, અમીર અને ખુશહાલ બને. પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. આ વાર્તા છે એક નાના ગામની, જેનું નામ છે આંબલીપુર. આ ગામ ચારે તરફ લીલાછમ છાયાવાળા વૃક્ષો અને નાના નાના ખેતરોથી ઘેરાયેલું હતું. અહીં રહેતા હતા રામલાલ કાકા, તેમની પત્ની સુશીલાબેન અને તેમનો એકનો એક પુત્ર અરવિંદ. અરવિંદની ઉંમર તે વખતે 17 વર્ષની હતી. તે ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતો. પરંતુ ક્યારેક ક્યારેક તેના મનમાં અધીરાઈ અને ટૂંકા રસ્તાની લાલચ આવી જતી. રામલાલ કાકાનું આખું જીવન ખેતી પર આધારિત હતું. તેઓ સવારે ઉગતા સૂર્ય સાથે ખેતરમાં જતા અને સાંજે સૂર્યાસ્ત પછી જ ઘરે પાછા આવતા. તેમની પાસે માત્ર 2 એકર જમીન હતી, પરંતુ તેમના મહેનત અને પ્રામાણિકતાના કારણે તેઓ ગામમાં સૌના આદર્શ બની ગયા હતા. સુશીલાબેન ઘરની સંભાળ રાખતા અને અરવિંદને ભણાવવા માટે તેઓ હંમેશા પ્રયત્ન કરતા. એક વર્ષ વરસાદ ખૂબ જ ઓછો પડ્યો. ખેતરમાં પાણીની તંગી થઈ ગઈ. રામલાલ કાકાના ખેતરમાં જે ઘઉંની ફસલ હતી તે અધવચ્ચે જ સુકાઈ ગઈ. ઘરમાં ચિંતાના વાદળ છવાઈ ગયા. અરવિંદની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને તે ઘરે આવી ગયો હતો. તે જોઈ રહ્યો હતો કે તેના પિતા દરરોજ થાકીને આવે છે, પણ આવક નથી. એક દિવસ સાંજે અરવિંદે પિતાને પૂછ્યું, બાપુજી, આ વર્ષે તો ખેતીમાં કંઈ નથી થયું. હવે આપણે શું કરીશું? રામલાલ કાકાએ લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, બેટા, જીવનમાં કેટલીક વખત મુશ્કેલીઓ આવે છે, પણ મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. આપણે ધીરજ રાખવી પડશે. ભગવાન પર વિશ્વાસ રાખ. પણ અરવિંદના મનમાં અધીરાઈ વધતી જતી હતી. ગામના કેટલાક યુવાનો તેને કહેતા, અરવિંદ, આ ખેતીમાં શું છે? શહેરમાં જા, ત્યાં ઝડપથી પૈસા કમાઈ શકાય છે. એક દિવસ અરવિંદે નક્કી કર્યું કે તે નજીકના શહેરમાં કામ કરવા જશે. તેને માતાને કહ્યું, માં, હું શહેર જઈને કમાઈને લાવીશ. બાપુજીની તકલીફ જોઈને મને ખૂબ દુઃખ થાય છે. સુશીલાબેનની આંખમાં આંસુ આવી ગયા. તેણે પુત્રને આશીર્વાદ આપ્યા, બેટા, પ્રામાણિકતા ક્યારેય છોડતો નહીં. જે કમાઈશ તે ઘરે લાવજે, પણ ખોટા રસ્તે ન જતો. અરવિંદ શહેર પહોંચ્યો. ત્યાં તેને એક મોટી ફેક્ટરીમાં મજૂરીનું કામ મેળવ્યું. કામ ખૂબ જ કઠિન હતું. સવારે 6 વાગે ઉઠીને રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવું પડતું. પહેલા થોડા દિવસ તો તે મહેનત કરતો, પણ પછી તેને લાગ્યું કે આમ તો ઘણા સમય લાગશે. તેના સાથી કામદારોમાં એક વ્યક્તિ હતો, રાકેશ. રાકેશ તેને કહેતો, અરવિંદ, આમ મહેનત કરીને શું કરવાનું? અમે તો થોડુંક માલ બહાર કાઢીને વેચી લઈએ છીએ. ઝડપથી પૈસા મળે છે. અરવિંદના મનમાં સંઘર્ષ શરૂ થયો. એક તરફ તેના માતા પિતાના શબ્દો, બીજી તરફ ઝડપી પૈસાની લાલચ. એક રાતે તેને રાકેશ સાથે મળીને થોડુંક માલ બહાર કાઢવાનું નક્કી કર્યું. પણ જ્યારે તેઓ આ કામ કરી રહ્યા હતા ત્યારે વોચમેને તેમને જોઈ લીધા. રાકેશ તો ભાગી ગયો, પણ અરવિંદ પકડાઈ ગયો. મેનેજરે તેને બોલાવ્યો અને કહ્યું, તું નવો છોકરો છે, પણ આવું કરવું ખોટું છે. આ વખતે હું તને છોડી દઉં છું, પણ આગળથી સાવધાન રહેજે. અરવિંદને ખૂબ જ શરમ આવી. તે રાતે રડતો રડતો ઘરે પાછો આવવાનું વિચારતો હતો. તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા, બેટા, પ્રામાણિકતા જ સાચી સંપત્તિ છે. તેણે નક્કી કર્યું કે હવે તે ક્યારેય ખોટું કામ નહીં કરે. તે ફરીથી મહેનતથી કામ કરવા લાગ્યો. ફેક્ટરીના માલિકે તેની મહેનત જોઈને તેને સુપરવાઇઝર બનાવી દીધો. હવે તેની પગાર વધી ગઈ હતી, પણ ઘરે સમસ્યા વધી ગઈ હતી. રામલાલ કાકાને અચાનક તાવ આવ્યો અને તેઓ બીમાર પડી ગયા. હવે ખેતરનું કામ અટકી ગયું. સુશીલાબેન એકલી બધું સંભાળતી હતી.
તેમની નાની દીકરી રેખા ભણતી હતી, પણ ફી ભરવાની તકલીફ થતી હતી. અરવિંદે શહેરમાંથી પૈસા મોકલવા માંડ્યા. તે દર મહિને મોટા ભાગની આવક ઘરે મોકલતો. એક દિવસ ગામમાં એક મોટી આફત આવી. વરસાદ એટલો વધારે પડ્યો કે નદી ઉફાળી. ઘણા ખેતરો તણાઈ ગયા. રામલાલ કાકાનું એકમાત્ર ખેતર પણ પાણીમાં ડૂબી ગયું. ગામના લોકો ખૂબ જ પરેશાન હતા. અરવિંદને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તે તરત જ ગામ પાછો આવ્યો. જોયું તો ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેના પિતા હજુ પણ બીમાર હતા. અરવિંદે ગામના બધા લોકોને ભેગા કર્યા અને કહ્યું, આપણે સૌએ મળીને આ સમસ્યાનો સામનો કરવો પડશે. હું શહેરમાંથી જે કમાયો છે તેમાંથી કેટલાક પૈસા આપીશ, પણ આપણે સૌએ મહેનત કરવી પડશે. ગામના લોકોએ તેની વાત સાંભળી અને બધાએ મળીને કામે લાગ્યા. તેઓએ નદીના કિનારે મજબૂત બાંધ બાંધ્યા, ખેતરો સાફ કર્યા અને નવી વાવણી કરવાની તૈયારી કરી. આ દરમિયાન અરવિંદને ખબર પડી કે ગામના જમીનદારે કેટલાક લોકોની જમીન પર કબજો કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જો લોકો કરજ નહીં ચૂકવે તો જમીન જાય. અરવિંદે નક્કી કર્યું કે તે આ અન્યાય સામે લડશે. તેને ગામના વૃદ્ધો સાથે મળીને પંચાયતમાં અરજી કરી. તેમણે પુરાવા એકઠા કર્યા અને જમીનદારને કાયદાના રસ્તે રોક્યા. આ સમયે અરવિંદની માતા સુશીલાબેન ખૂબ જ થાકી ગઈ હતી. એક દિવસ તેમને ચક્કર આવ્યા અને તેઓ પડી ગયા. અરવિંદ તેમને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે કહ્યું, તમારી માતાને આરામની જરૂર છે. તમારે તેમની સંભાળ લેવી પડશે. અરવિંદને ખૂબ જ દુઃખ થયું. તેણે વિચાર્યું કે તેણે પરિવાર માટે વધુ મહેનત કરવી પડશે. ધીરે ધીરે ગામની સ્થિતિ સુધરવા લાગી. નવી વાવણીમાં સારી ફસલ આવી. અરવિંદે તેના પિતાને કહ્યું, બાપુજી, હવે હું ગામમાં જ રહીશ અને ખેતીમાં તમારી મદદ કરીશ. શહેરમાં કમાયેલા પૈસાથી આપણે નવું ટ્રેક્ટર ખરીદીશું. રામલાલ કાકા ખુશ થયા અને બોલ્યા, બેટા, તું પ્રામાણિક રહ્યો તે જ મારા માટે સૌથી મોટી સંપત્તિ છે. પણ વાર્તામાં એક મોટું વળાંક આવ્યું. ગામના જમીનદારે અરવિંદ સામે ખોટી ફરિયાદ કરી. તેણે કહ્યું કે અરવિંદે તેની જમીન પર અનધિકૃત કબજો કર્યો છે. પોલીસ આવી અને અરવિંદને પકડી લીધો. આ સમાચાર સાંભળીને આખું ગામ હચમચી ઉઠ્યું. સુશીલાબેન અને રામલાલ કાકા ખૂબ જ ચિંતામાં પડી ગયા. રેખા રડતી હતી. અરવિંદ જેલમાં બેઠો બેઠો વિચારતો હતો. તેને લાગતું હતું કે તેની પ્રામાણિકતા તેને મુશ્કેલીમાં મૂકી દેશે. પણ તેના ગામના લોકો એક થયા. તેઓએ પંચાયતમાં મળીને નિર્ણય કર્યો કે તેઓ અરવિંદની મદદ કરશે. તેઓએ વકીલને બોલાવ્યો અને પુરાવા એકઠા કર્યા. ગામના વૃદ્ધ બાપુજી, જેમનું નામ હરિભાઈ હતું, તેઓ કોર્ટમાં સાક્ષી આપવા ગયા. તેઓએ કહ્યું, અરવિંદ જેવો છોકરો આ ગામનું ગૌરવ છે. તેને ક્યારેય ખોટું કામ નથી કર્યું. કોર્ટમાં સત્ય બહાર આવ્યું. જમીનદારની ખોટી ફરિયાદ સાબિત થઈ. અરવિંદ છૂટી ગયો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે આખું ગામ તેનું સ્વાગત કરવા ભેગું થયું હતું. તેની માતાએ તેને ભેટી પડીને રડી પડી. રામલાલ કાકાએ કહ્યું, બેટા, સત્યનો વિજય હંમેશા થાય છે. આ ઘટના પછી અરવિંદનું જીવન બદલાઈ ગયું. તેને ગામમાં એક સહકારી સંઘ બનાવ્યો. તેમાં ગામના બધા ખેડૂતો જોડાયા. તેઓ સાથે મળીને ખેતીના આધુનિક સાધનો ખરીદતા અને ફસલ વેચતા. અરવિંદની મહેનતથી ગામ સમૃદ્ધ બન્યું. તેની બહેન રેખાને ઉચ્ચ અભ્યાસ માટે મોકલવામાં આવી. પણ જીવન હંમેશા સરળ નથી હોતું. એક વર્ષે ફરી વરસાદ ઓછો પડ્યો. આ વખતે અરવિંદે તેના અનુભવનો ઉપયોગ કર્યો. તેણે ગામના લોકોને સાથે લઈને વરસાદી પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી. તેઓએ નાના નાના તળાવો બનાવ્યા અને નહેરો ખોદી. આનાથી ખેતી બચી ગઈ. આ દરમિયાન અરવિંદને તેના જૂના સાથી રાકેશ મળ્યો. રાકેશ હવે ખૂબ જ ગરીબ હાલતમાં હતો. તેણે અરવિંદને કહ્યું, મને માફ કરી દે ભાઈ,
મેં તને ખોટા રસ્તે લઈ જવાની કોશિશ કરી હતી. અરવિંદે તેને ભેટી પડ્યો અને કહ્યું, ભાઈ, અતીતને ભૂલી જા. હવે તું પણ આપણી સાથે જોડાઈ જા. મહેનત કરીએ તો બધું સારું થશે. રાકેશ પણ ગામમાં આવી ગયો અને મહેનત કરવા લાગ્યો. ધીરે ધીરે તે પણ સારું જીવન જીવવા લાગ્યો. આ ઘટનાથી અરવિંદને સમજાયું કે માફી અને ક્ષમા આપવાથી મન હળવું થાય છે અને સમાજ મજબૂત બને છે. વર્ષો પસાર થયા. અરવિંદ હવે યુવાન બની ગયો હતો. તેના પિતાએ તેને કહ્યું, બેટા, હવે તારા જીવનનો આધાર તારે જ બાંધવો પડશે. અરવિંદે ગામની એક સારી કુટુંબની દીકરી સાથે લગ્ન કર્યા. તેનું નામ હતું પ્રીતિ. પ્રીતિ પણ મહેનતુ અને સમજદાર હતી. તેઓએ સાથે મળીને ઘર અને ખેતીને વિકસાવી. એક દિવસ ગામમાં એક મોટો તહેવાર યોજાયો. આ તહેવારમાં અરવિંદને ગામના શ્રેષ્ઠ યુવાન તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો. તે વખતે તે મંચ પર ઊભો રહીને બોલ્યો, મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પણ પ્રામાણિકતા, મહેનત અને પરિવારના સાથથી બધું જીતી શકાય છે. મેં ભૂલ કરી હતી, પણ તે ભૂલ મને શીખવા માટે મદદ કરી. આજે હું તમને કહેવા માંગુ છું કે ક્યારેય ટૂંકા રસ્તે ન જાઓ. ધીરજ અને સત્ય જ સફળતાનો માર્ગ છે. ગામના લોકોએ તાળીઓથી તેનું સ્વાગત કર્યું. સુશીલાબેન અને રામલાલ કાકાની આંખોમાં આનંદના આંસુ હતા. રેખા પણ હવે ડોક્ટર બની ગઈ હતી અને ગામમાં સેવા આપતી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય તો પણ પ્રામાણિકતા અને મહેનત ક્યારેય છોડવી જોઈએ નહીં. પરિવારનું મૂલ્ય સમજવું જોઈએ, માફી આપવી જોઈએ અને સમાજ માટે કંઈક સારું કરવું જોઈએ. અરવિંદની જેમ જો આપણે ધીરજ રાખીએ તો ભગવાન પણ આપણી મદદ કરે છે. અરવિંદની વાર્તા અહીં પૂરી થાય છે, પણ તેના સંદેશની અસર આજે પણ ગામમાં જીવંત છે. દરેક મુશ્કેલ સમયમાં લોકો તેને યાદ કરે છે અને મહેનત કરે છે. આમ, પ્રામાણિકતા અને પરિવારના પ્રેમથી કોઈ પણ આફતને પાર કરી શકાય છે.